મુન્દ્રાની આશાબેન નામની મહિલા સાથે 35 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતાની સાથે 3 દિવસમાં જ પોલીસે આ 35 લાખની રકમ મહિલાને પરત અપાવી હતી। હવે જે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્નો ઝડપભેર ઉકેલ થાય તે માટે ખાસ એક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીને ત્રીજા દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા તેણીના ₹35 લાખ પરત મળી ગયા હતા। પબ્લિક ડે દરમિયાન રજૂઆત કરવા માટે કચ્છથી ગાંધીનગર આવેલા મહિલાએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ તેની સાથે થયેલ છેતરપિંડી અંગે વિસ્તૃત ફરિયાદ અને માહિતી આપી હતી। ફરિયાદ અને માહિતી મળતાની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્વરિત આદેશ આપવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરથી તપાસ કરી મહિલાને રકમ પરત મળે તે પ્રકારની સૂચના પોલીસને જાહેર કરી હતી। પોલીસે આ બાબતે પલભરનો વિલંબ કર્યા વગર તંત્રને કામે લગાડતા આખરે આશાબેન સુધપુરવાને જે 35 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો તે રકમ તેમને પરત મળી ગઈ હતી। ડબલ રૂપિયાની લાલચમાં આ મહિલા આશાબેન સિદ્ધપુરાએ આ રકમ ગુમાવી હતી, પરંતુ પોલીસના પ્રયાસથી તેમને પરત મળી હતી અને હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો। माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवक ની એક રજૂઆત આદરણીય ડિપ્ટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો। જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યો, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દौरान આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।